હજી પણ તમે આવા જૂનવાણી રોટલી બનાવવા માટે તવા વાપરો છો, આમાં રોટલી તમારે સરખી નથી બનતી, આમાં રોટલી તમારે ફૂલતી પણ નથી, અને આમાં તમે જ્યારે પણ સ્ટીલના ચમચા વાપરો છો રોટલી બનાવો ત્યારે ત્યાં બધું ઉખડી જાય છે, એ બધું જમવામાં એડ થાય છે, તો આ ફૂલ એટલે ફૂલ હાનિકારક છે શરીર માટે. તો હવે તમારે આ વસ્તુ ન વાપરવી હોય તો આ વસ્તુને તમે સાઈડમાં મૂકી દો, કેમ કે આજે શિવર વાસણ ભંડાર તમારી માટે પ્રીમિયમ ક્વોલિટીમાં રોટલી બનાવવા માટે તવો લઈને આવ્યા છે. કેમ પણ મેં તમને કીધું હતું ને કે ભાઈ મારી ઇન્સ્ટાગ્રામ ફેમિલીને ખાલી એકવાર આ રોટલી બનાવવા માટે તવો બતાવશું તો એને જોતા જ ગમી જાય એવો તવો છે આ. હવે આપણે તવાની વાત કરવી તો આ તવો તમારે સ્ટીલ પણ નથી, નોનસ્ટિક પણ નથી, તો આ વસ્તુ શું હશે? આ તવો તમારે કાસ્ટ આયરનમાં તવો રહેશે. આ રોટીના તવાની વાત કરવી તો આની અંદર રોટલી બનાવવાથી ઘણા બધા ફાયદા થાય છે. મોટામાં મોટો ફાયદો તો એ જ છે કે કેટલાય લોકોને આયરનની કમી હોય છે, વિટામિનની કમી હોય છે, તેની માટે ગોળી લેતા હોય છે. તો હવે તમારે કોઈ જાતની ગોળી લેવાની જરૂર નથી, કેમ કે આ કાસ્ટ આયરન જે છે ને એમાં તમને વિટામિનની અને આયરનની બધી કમી પૂરી કરે છે. હવે આપણે બ્રાન્ડની વાત કરવી તો આ તમારે જે કાસ્ટ આયરન રહેશે ને એ તમારે બર્ગનર કંપનીનું રહેશે, જે ઇન્ડિયાની મોટામાં મોટી કંપની છે, એટલે 100% કાસ્ટ આયરન રહેશે. આ વખતે બર્ગનર વાળાએ આખી એવી ડિઝાઇન બનાવી છે કે એનો કલર ને ડિઝાઇન જોઈને જ આપણને આ વસ્તુ ખરીદવાનું મન થઈ જાય એવી વસ્તુ છે આ. હવે આપણે બીજા ફાયદાની વાત કરવી કે આની અંદર તમારે ક્યાંય સાંધો નહીં આવે. જો અત્યાર સુધી જે બધી રોટલી બનાવવા માટે તવો આવતો હતો એમાં બધાય તમારે અહીંયા રિવેટ આવે, આમાં તમારે કોઈ જાતનો કઈ રિવેટ નહીં આવે. આખું તમારે અખંડ રહેશે સાંધા વગરનું, અને આખું તમારે લાકડું પણ હેવી રહેશે. કોઈ દિવસ તમારે આ તૂટવાનું ટેન્શન નહીં રહે. અને બીજી તમને વાત કરવી કે આમાં તમારે સિઝલિંગ કરવાની જરૂર નહીં પડે. અત્યાર સુધી જે કાસ્ટ આયરન આવતું તેમાં ફરજિયાત સિઝલિંગ હતું, આમાં તમારે સિઝલિંગની જરૂર નહીં પડે. એક જ વાર તમારે ખાલી સિઝલિંગ કરવું પડશે. જો તમારે પણ આવા પ્રીમિયમ ક્વોલિટીના વાસણની ખરીદી કરવી હોય તો તમે શિવર વાસણ ભંડારની અવશ્ય એકવાર મુલાકાત લેજો. અને શિવર વાસણ ભંડાર ઓલ ઓવર ઇન્ડિયા ડિલિવરી કરી આપે છે, ઓલ ઓવર ઇન્ડિયા કુરિયર પણ કરી આપે છે.